આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડીયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા અને કોમેન્ટ દ્વારા ધ્યાન પર લાવવા વિનંતી. નમસ્કાર મિત્રો, આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં આપણે એક અત્યંત રહસ્યમય અને રસપ્રદ પક્ષી વિશે વાત કરવાના છીએ. આપણે મુખ્યત્વે આ 6 મુદ્દાઓ પર નજર કરીશું. ચાબુક દશરથિયાનો પરિચય, તેની શારીરિક રચના અને દેખાવ, તેનું રહેઠાણ અને ભૌગોલિક વિસ્તાર, તેની અનોખી શિકાર પદ્ધતિ, પ્રજનન અને છેલ્લે સંરક્ષણની સ્થિતિ. તો ચાલો સૌથી પહેલા શરૂઆત કરીએ તેના પરિચયથી. જરાક કલ્પના કરો, રાતનો સમય છે, ગામડામાં એકદમ નીરવ શાંતિ છવાયેલી છે અને અચાનક જ અંધારામાંથી એક તીવ્ર અવાજ ગૂંજી ઉઠે છે. કી વિપ, કી વિપ. કોઈ અજાણી વ્યક્તિ તો ચોંકી જ જાય. આ અવાજ સાંભળવામાં બિલકુલ હવામાં જોરથી ચાબુક વીંઝવા જેવો જ લાગે છે અને ખરેખર આ જ વિશિષ્ટ અવાજ પરથી જ તો આ પક્ષીને ગુજરાતીમાં ચાબુક દશર્યું એવું એકદમ સચોટ અને મજેદાર નામ મળ્યું છે. હવે જો વિજ્ઞાનની ભાષામાં વાત કરીએ ને તો તેનું વૈજ્ઞાનિક નામ છે કેપ્રીમલ્ગસ એફિનિસ. કેપ્રીમલ્ગસ એફિનિસ દશરિયા પરિવારના આ પક્ષીનું છેક 1821માં થોમસ હોર્સફિલ્ડે પહેલીવાર વર્ણન કર્યું હતું. આ નામ પાછળ પણ એક રસપ્રદ કહાની છે. લેટિનમાં કેપ્રીમલ્ગસનો અર્થ થાય છે બકરી દોહનાર અને એફિનિસ એટલે સંબંધિત. અગાઉના સમયમાં અંગ્રેજીમાં તેને ફ્રેન્કલિન્સ નાઇટજાર તરીકે પણ ઓળખવામાં આવતું હતું. ચાલો હવે આગળ વધીએ અને સમજીએ કે આ પક્ષી ખરેખર દેખાવમાં કેવું હોય છે. આમ જુઓ તો આ એક મધ્યમ કદનું પક્ષી છે. લંબાઈ માંડ 22થી 25 સેન્ટીમીટર જેટલી. શરીર એકદમ પાતળું અને પાંખો લાંબી. પણ સૌથી અચરજ પમાડે તેવી વાત એ છે કે તેના પગ સાવ ટૂંકા અને નબળા હોય છે. સામે પક્ષે ભલે તેની ચાંચ નાની રહી પણ તેનું મોં અતિશય મોટું હોય છે. હવે આટલું વિશાળ મોં શા માટે? એ રહસ્ય આપણે તેના ખોરાક વિશે જાણીશું ત્યારે ઉકેલીશું. બીજું કે તેનું માથું ગોળમટોળ હોય છે અને તેમાં કાનના પીંછા બિલકુલ જોવા મળતા નથી. રંગરૂપની વાત કરીએ તો સામાન્ય રીતે આ પક્ષીના શરીર પર રાખોડી, કથ્થઈ અને સફેદ રંગનું એક ખૂબ જ જટિલ મિશ્રણ હોય છે. પણ જો તે નર પક્ષી હોય તો તેની ઓળખ સાવ અલગ જ છે. નરના ગળા પર, પાંખોની બરાબર ટોચ પર અને પૂંછડીના છેડે મોટા સ્પષ્ટ સફેદ ધબ્બા હોય છે. રાતના અંધકારમાં જ્યારે તે ઉડાન ભરે છે ત્યારે આ જ સફેદ નિશાનો હવામાં સ્પષ્ટપણે ઝબકતા જોવા મળે છે. અને હવે આવે છે તેની સૌથી મોટી જાદુઈ કળા, છદ્માવરણ. અંગ્રેજીમાં આપણે જેને કેમોફ્લાજ કહીએ છીએ. આ પક્ષીના પીંછા પર જે ઘેરા રંગના ઝીણા ટપકાઓ અને પટ્ટાઓની ડિઝાઇન છે ને તે ખરેખર અદ્ભુત છે. દિવસના સમયે જ્યારે તે સૂકા ઘાસ કે પથરાળ જમીન પર બેઠું હોય ત્યારે તે આસપાસના વાતાવરણમાં એવું તો ભળી જાય છે કે કોઈ સાવ બાજુમાં ઊભું હોય તો પણ તેને શોધી ન શકે. શિકારીઓથી બચવાની આ એક પરફેક્ટ કુદરતી વ્યવસ્થા છે. ઠીક છે, તો હવે પ્રશ્ન એ થાય કે આ જાદુઈ પક્ષી જોવા ક્યાં મળે? ચાલો તેનું રહેઠાણ અને વિસ્તાર જોઈએ. રસપ્રદ વાત એ છે કે આ પક્ષીને ગાઢ જંગલો જરાય પસંદ નથી. તેને તો ખુલ્લા મેદાનો જ ગમે. ખાસ કરીને સવાના જેવા ઘાસના મેદાનો, પથરાળ જમીનો અને હા, આપણા ખેતરો. નવાઈ તો એ વાતની છે કે ઘણીવાર તે મોટા શહેરોની હદ નજીક આવેલા ખુલ્લા મેદાનોમાં પણ ચૂપચાપ વસવાટ કરતું હોય છે. એટલે કે તે આપણી ખેતી અને માનવ વસાહતોની આસપાસ જ ગુપ્ત રીતે રહે છે. ભૌગોલિક રીતે જોઈએ તો આ પક્ષી આખા દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયામાં વ્યાપકપણે ફેલાયેલું છે. અને આપણા માટે સૌથી સારી વાત એ છે કે ભારતમાં તે એક કાયમી નિવાસી એટલે કે રેસિડેન્ટ પક્ષી છે. બીજા ઘણા પક્ષીઓની જેમ ઋતુ બદલાય એટલે તે દેશ છોડીને લાંબુ સ્થળાંતર નથી કરતું. તે બારે માસ આપણા દેશનું મહેમાન બનીને રહે છે. હવે પહોંચીએ આ વિશ્લેષણના સૌથી રોમાંચક ભાગ પર, તેનો આહાર અને શિકાર કરવાની પદ્ધતિ. આપણે અગાઉ જોયું તેમ આ એક સંપૂર્ણ નિશાચર પક્ષી છે. દિવસનો પૂરો સમય તે જમીન પર અથવા કોઈ ઝાડની ડાળી પર પોતાના છદ્માવરણનો સહારો લઈને બિલકુલ હલ્યા ચલ્યા વિના ચૂપચાપ આરામ કરે છે. પણ જેવો સૂર્યાસ્ત થાય અને રાત પડે એટલે તે એકદમ સક્રિય,
રસ્તાઓ અને ખુલ્લા મેદાનો પર તે ખોરાકની શોધમાં પોતાની ઉડાણ શરૂ કરી દે છે. અને તેનો ખોરાક શું છે? રાત્રે ઉડતા જીવજંતુઓ, ખાસ કરીને પતંગિયા અને ભૃંગ. હવે યાદ કરો, આપણે તેના પેલા વિશાળ મોં અને નબળા પગ વિશે વાત કરી હતી. ખરેખર આ પક્ષી જમીન પર બેસીને દાણા ચણતું જ નથી. તે હવામાં સતત ઉડતું રહે છે અને ઉડતા ઉડતા જ પોતાનું પેલું રાક્ષસી કદનું મોં ખોલીને જીવજંતુઓને સીધા જ હવામાં ગળી જાય છે. તેનું મોં બિલકુલ કોઈ હવામાં ફરતી જીવજંતુ પકડવાની જાળીની જેમ જ કામ કરે છે. શિકાર કરવાની આ અનોખી રીત જોયા પછી હવે તેના જીવનચક્ર અને પ્રજનન પર નજર કરીએ. સામાન્ય રીતે પક્ષીઓ ઈંડા મૂકવા માટે કેટલી મહેનત કરીને સુંદર માળા બનાવતા હોય છે, બરાબર ને? પણ આ પક્ષી સાવ અલગ છે. તે માળો બનાવવાની કોઈ તસદી જ નથી લેતું. માદા પક્ષી કોઈપણ જાતની ઝંઝટ વિના સીધા જમીન પર જ ઈંડા મૂકી દે છે. મોટેભાગે કોઈ કાંકરાવાળી જમીન કે સૂકા ઘાસ વચ્ચે. બરાબર 2 ઈંડા. આ ઈંડા આછા રંગના અને ટપકાંવાળા હોય છે, જે આજુબાજુના પથ્થરો સાથે એવા ભળી જાય કે તેને શોધી કાઢવા અત્યંત મુશ્કેલ છે. આ જ એમનું કુદરતી સંરક્ષણ છે. અને જો આ પક્ષીના આયુષ્યની વાત કરીએ તો આ ખુલ્લા અને જંગલી વાતાવરણમાં તમામ કુદરતી પડકારો અને જોખમો વચ્ચે પણ વૈજ્ઞાનિક ગ્રંથની નોંધ પ્રમાણે આ પક્ષી સરેરાશ 4 થી 7 વર્ષ સુધીનું જીવન જીવે છે. અને હવે આપણા આજના વિશ્લેષણનો અંતિમ પણ અત્યંત મહત્વનો પડાવ, પ્રકૃતિ અને સંસ્કૃતિમાં તેનું મહત્વ. વર્તમાન વસ્તી અને કાયદાકીય સ્થિતિના વૈજ્ઞાનિક આંકડા તપાસીએ તો IUCNની રેડ ડેટા બુક મુજબ હાલમાં તેની વસ્તી એકદમ સ્થિર છે અને તેને લીસ્ટ કન્સર્ન એટલે કે ઓછામાં ઓછા જોખમવાળી શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. છતાં પણ ભારતીય વન્યજીવ સંરક્ષણ કાયદા 1972 અંતર્ગત તેને અનુસૂચિ 2 શેડ્યુલ 2માં સુરક્ષા આપવામાં આવી છે. એટલે કે આપણો કાયદો તેના રક્ષણને ખૂબ જ ગંભીરતાથી લે છે. પરંતુ આ કાયદાઓ કરતાં પણ મોટી વાત છે તેનું કુદરતી અને સાંસ્કૃતિક મહત્વ. ભારતના ગામડાઓમાં રાત્રે ગુંજતો પેલો ચાબુક જેવો અવાજ એક પરિચિત હિસ્સો બની ગયો છે. ભલે આપણે તેને અંધારામાં જોઈ ન શકતા હોઈએ, પણ તે રાત પડતા જ આપણા ખેતરોની આસપાસ રહીને પાકને નુકસાન પહોંચાડતા લાખો જીવાતો અને કીટકોનો સફાયો કરી નાખે છે. તે ખરા અર્થમાં એક અદૃશ્ય પણ ખૂબ જ સક્રિય કીટક નિયંત્રક છે, જે આપણી ખેતી માટે આશીર્વાદ સમાન છે. તો છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. જો પ્રકૃતિમાં આ ગુપ્ત કીટક નિયંત્રક ન હોત તો આપણી રાત્રિઓ અને આપણા ખેતરોની સ્થિતિ કેવી હોત? પ્રકૃતિએ બનાવેલી દરેક સાંકળનું એક આગવું મહત્વ છે અને આ અદૃશ્ય ચાબુક, દશરથ્યુ, તેનું ઉત્તમ ઉદાહરણ છે. આશા છે કે આ અદ્ભુત પક્ષીની દુનિયા વિશે જાણીને મજા આવી હશે. આવા જ કોઈ નવા અને રસપ્રદ વિશ્લેષણ સાથે ફરી મળીશું.